દાહોદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને દબંગાઈ ભારે પડી છે. હારેલા આપ ઉમેદવારે ફાયરિંગ કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત ના આપવા બાબતે ફાયરિંગ કર્યું. નઢેલાવ જિલ્લા પંચાયત બેઠક પર હારેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફાયરિંગ કર્યું હતું. મેમણ ભાભોરે મત ન આપતા આરોપી શૈલેષ ભાભોરે મારામારી કરી હોવાનું હાલ સામે આવ્યું છે. ફાયરિંગ કરી હતી, ત્યારબાદ આરોપી શૈલેષ ભાભોરની જેસાવાડા પોલીસે ધરપકડ પણ કરી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જે ફરિયાદી અને આરોપી શૈલેષ નારુ ભાભોર એ બંને કૌટુંબિક સંબંધી થાય છે, ભાઈઓ થાય છે. અને શૈલેષ નારુ ભાભોરે જિલ્લા પંચાયતમાં પોતાને સહકાર નહોતો આપ્યો એ બાબતે બંદૂક રાખી અને જે ફરિયાદી છે ભોગ બનનાર એમને માર માર્યો હતો અને એમના ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી, સલામત છે. પરંતુ જાનથી મારી નાખવાના ઈરાદે જે ફાયરિંગ કર્યું હોય એ માટે ભારતીય સંહિતાની વિવિધ કલમો હેઠળ જેસાવાડા પોસ્ટમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનાના કામે શૈલેષ નારુ ભાભોરને અટક કરવામાં આવેલી છે અને એમની પાસેથી હથિયાર તથા ખાલી કેચીસ તથા જીવતા રાઉન્ડ છે એ કબજે કરવામાં આવેલા છે.